31 નજીક આવતા દારૂની મહેફિલ અટકાવવા પોલીસ એક્શન મોડમાં આવીને દારૂની તસ્કરી અટકાવી આરોપીઓને ઝડપી રહી છે। ત્યારે મહીસાગર જિલ્લામાં ફરી એકવાર દારૂની તસ્કરી કરતી બે યુવા મહિલાઓને લુણાવાડા ટાઉન પોલીસે ઝડપી પાડી છે। લુણાવાડા શહેરના એસટી બસ સ્ટેન્ડ ખાતેથી બે મહિલાઓ 3 થેલીઓમાં 211 નંગ વિદેશી દારૂની બોટલો લઈ બસ સ્ટેશનમાં જતી હતી, જેને ઝડપી લેવામાં આવી છે અને મુદ્દામાલ કબજે કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે। મળી આવતી જાણકારી અનુસાર લુણાવાડા ટાઉન પોલીસ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે લુણાવાડા બસ સ્ટેશનમાં બે મહિલાઓ ભારતીય બનાવટનો વિદેશી દારૂ પોતાની પાસે રાખી લુણાવાડા બસ સ્ટેન્ડ પર બાતમી મળતા જ પોલીસ સ્ટાફ દ્વારા લુણાવાડા બસ સ્ટેન્ડમાં રેડ કરવામાં આવી હતી, જેમાં બે મહિલાઓ 3 થેલાઓમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે ઝડપાઈ હતી। ત્યારે અલગ અલગ બ્રાન્ડની 211 નંગ બોટલો કે જેની કિંમત ₹25,820 તથા એક મોબાઈલ કે જેની કિંમત ₹500 મળી કુલ ₹26,320ના મુદ્દામાલ સાથે બંને આરોપી મહિલાઓને લુણાવાડા ટાઉન પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે। ત્યારે મળી આવતી જાણકારી અનુસાર 20 વર્ષીય વસીલા માવી અને 19 વર્ષીય ગંગા માવી રહેવાસી દાહોદ જિલ્લાની વિદેશી દારૂ સાથે પકડાઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું। સંદીપ દેવાશ્રેય સાથે CN24 ન્યૂઝ મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।